હેલો એવરીવન, ફરીથી આજે જ્યારે આપણે બીઓએમના લેક્ચરમાં મળીએ છીએ ત્યારે બીઓએમ શું છે એ તમે બધા ઓલરેડી તમને મેં લાસ્ટ વીકમાં ઓનલાઈન લેક્ચરમાં માહિતી આપેલી હતી. બીઓએમ એટલે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, અને એની અંદર આપણો અત્યારે પોઈન્ટ ચાલે છે કે આપણો ક્વેશ્ચન ચાલે છે ઉત્પાદન ક્ષેત્રે અર્થ અને સમજૂતી. આની પહેલાંના વિડીયોમાં આપણે જોયેલું હતું કે બે ઓથરે ડેફિનેશન આપેલી હતી, માયરના પોઈન્ટ ઓફ વ્યૂથી અને સ્ટારના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો માયર અને સ્ટાર છે એ બંનેના પોઈન્ટ ઓફ વ્યૂથી ઉત્પાદનને શું માને છે, તો માયર એવું માને છે કે માનવ શક્તિ, માલસામાન અને સાધન સરંજામની મદદથી ભૌતિક વસ્તુનું સર્જન કરવામાં આવે તેને ઉત્પાદન કહેવાય છે. ઉત્પાદન મુખ્યત્વે અમુક માલસામાનને બીજા સ્વરૂપમાં પરિવર્તન કરવાનું કામ કરે છે. જ્યારે શ્રી સ્ટાર છે એ શું માને છે કે યંત્રોની મદદથી માલ સામગ્રી પ્રક્રિયાઓમાંથી પસાર થાય ત્યારે તે સેવા અથવા વસ્તુનું સ્વરૂપ મેળવે છે, જેને ઉત્પાદન કહેવાય છે. હવે ત્યાર પછી એના માટેની એક ડેફિનેશન છે જે તમને લોકોને અહીંયા આપેલી છે, જે તમે જોઈ શકો છો, તમારી સ્ક્રીન ઉપર આવે છે કે ઉત્પાદન એટલે શું છે. તો ઉત્પાદન એટલે વસ્તુના કુદરતી સ્વરૂપનું યંત્રોની મદદથી પરિવર્તન કરી ઉપયોગિતાનું સર્જન કરવું, એને ઉત્પાદન કહેવાય. એના માટેની એક અહીંયા ફિગર આપેલી છે. એમાં અહીંયા ઇનપુટ અને આઉટપુટ. ઇનપુટ કોને કહેવાય કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો એના માટેનો કાચો માલ જોઈએ, એને ઇનપુટ કહેવાય. ત્યાર પછી એ વસ્તુ ઉપર પ્રોસેસ થાય અને એ જે વસ્તુ પર પ્રોસેસ થઈ હોય એનું આઉટપુટ છે જે આપણને મળે, અને એ આઉટપુટનો યુઝ છે જે આપણે લોકો ઇઝીલી કરી શકીએ. અહીંયા કીધેલું છે કે ઇનપુટ કોને કહેવાય, તો કુદરતી વસ્તુઓ દાખલ કરવી એને ઇનપુટ કહેવાય. પ્રોસેસ કોને કહેવાય કે જે કુદરતી વસ્તુ દાખલ કરેલી હોય એના ઉપર જમીન, શ્રમ, મૂડી, નિયોજન, યાંત્રિક સાધનો, ટેકનોલોજીથી પ્રક્રિયા કરવી, એને પ્રોસેસ કરવી કહેવાય. ત્યાર પછી અહીંયા આઉટપુટ છે, તો વસ્તુનું ઉપયોગિતાની સેવાનું સર્જન, એને આઉટપુટ કહેવાય. હું તમને એક બહુ બેઝિક એક્ઝામ્પલ આપું કે ભાઈ શિયાળાની અંદર આપણે લોકો જેકેટ અને સ્વેટરનો ઉપયોગ કરીએ છીએ, તો એ જેકેટ અને સ્વેટર ઇઝીલી આપણે લોકો એને આપણી સેવામાં કે આપણા ઉપયોગમાં લઈ શકીએ છીએ. એના માટે ઇનપુટ પહેલાં શું કરવું પડે છે કે જે કોઈ પણ ઘેટા હોય એ ઘેટાનું ઊન છે એ એકઠું કરવું પડે. ત્યાર પછી એના ઉપર પ્રોસેસ કરવી પડે. એના ઉપર પ્રોસેસ છે તમે કોઈ પણ રીતે કરી શકો, જમીન દ્વારા, શ્રમ દ્વારા, મૂડી નિયોજન દ્વારા, યાંત્રિક સાધનો દ્વારા કે ટેકનોલોજી દ્વારા. ત્યાર પછી એ આપણને આઉટપુટ સ્વરૂપે મળે છે કે જે આપણે જેકેટ અને સ્વેટર તરીકે ઉપયોગ કરીએ છીએ, તો એ વસ્તુની આપણે ઉપયોગિતા અને એનું સેવાનું સર્જન કરીએ છીએ. તો ત્યાર પછી ઉત્પાદનમાં જ આગળનો પોઈન્ટ છે કે ઉત્પાદનના લક્ષણો. તો ઉત્પાદનના બે લક્ષણો છે, સામાન્ય લક્ષણો અને આધુનિક લક્ષણો. તો આપણે સૌથી પહેલાં સામાન્ય લક્ષણો જોઈએ. ઉત્પાદનના સામાન્ય લક્ષણોની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ. ઉત્પાદન કરવામાં જેનો આધાર લેવાય છે કે જેની મદદ મેળવવામાં આવે છે તેને ઉત્પાદનના સાધનો કહેવાય. ઉત્પાદનના સાધનો કોને કહેવાય કે ઉત્પાદન કરવા માટે જે વસ્તુ હોય એનો આધાર લેવામાં આવે અથવા તો એની મદદ મેળવવામાં આવે, એને ઉત્પાદનના સાધનો કહેવાય. કેવા ઉત્પાદનના સાધનો હોય, તો જમીન, શ્રમ, મૂડી અને નિયોજન ઉત્પાદનના મુખ્ય સાધનો છે. નિયોજક પોતાની નિયોજન શક્તિ વડે અન્ય ત્રણ સાધનોનું સંકલન કરી તેનું એવું સંયોજન બનાવી ઉપયોગ કરે કે જેથી ઓછા ખર્ચે ઉત્પાદન કરી શકાય, એટલે કે ઇષ્ટતમ સંયોજન દ્વારા ઉપયોગિતા વધારી અને નીચી પડતર લાવી વસ્તુનું સર્જન કરવું પણ ઉત્પાદન સાથે સંબંધિત છે. હવે અહીંયા આપણને શું કીધું છે કે ઉત્પાદનના સાધનોના ઉપયોગની અંદર મેઇન 4 સાધનો હોય, જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. આ બધી વસ્તુ ઓલરેડી તમે 11th 12th BAમાં તમારે આવતી જ હતી. હવે અહીંયા શું કીધેલું છે કે જે કોઈ પણ વ્યક્તિ નિયોજક છે એ પોતાની નિયોજન શક્તિ વડે જમીન, શ્રમ અને મૂડી આ ત્રણેય સાધનોનું એવું સંકલન કરી અને એનું સંયોજન બનાવે કે જેના દ્વારા એના ઓછા ઉપયોગથી પણ એની વધારેમાં વધારે ઉપયોગિતા છે, જે આપણે વધારેને વધારે ઉપયોગિતા છે જે આપણે કરી શકીએ, અને એ ઉપયોગિતા વધારવાની સાથે નીચી પડતર આવી શકે અને વસ્તુનું સર્જન કરવાની સાથે ઉત્પાદન સાથે પણ સંબંધિત છે. ત્યાર પછીનો સેકન્ડ પોઈન્ટ છે માલ અને સેવા. ઉત્પાદન હવે ફક્ત ભૌતિક વસ્તુઓના ઉત્પાદન પૂરતું મર્યાદિત નથી, પરંતુ ચીજવસ્તુઓના ઉત્પાદન સાથે સેવાઓના ઉત્પાદનને પણ સામેલ કરવામાં આવે છે. પેટ્રોલ પેદાશ પૂરી પાડવાની સેવા, વાહન વ્યવહારની સેવા, બેન્કિંગ સેવા,
વીમા સુરક્ષાની સેવા વગેરેનો પણ ઉત્પાદનના વિશાળ અર્થમાં સમાવેશ થાય છે. અહીંયા શું કીધેલું છે કે ભાઈ પહેલાં કોઈ પણ વ્યક્તિને જ્યારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એના માટે એને ખાલી માલ સામાનની જ જે જરૂરિયાત છે એ ઊભી થતી હતી. હવે અત્યારની જનરેશનમાં અથવા તો અત્યારના ટાઈમની અંદર શું થાય છે કે માલની સાથે સાથે એ માલની સેવા છે એ પણ એને પ્રોવાઈડ કરવી પડે છે. તો એ અહીંયા આપણને આપેલું છે કે ભૌતિક વસ્તુના ઉત્પાદન પૂરતું જ ખાલી ઉત્પાદન મર્યાદિત નથી થતું, પણ એના સિવાય એની અમુક સેવાઓ છે એને પણ સામેલ કરવી જોઈએ. કેવી સેવાઓ સામેલ કરવી જોઈએ? તો પેટ્રોલ પેદાશ પૂરી પાડવાની સેવા, વાહન વ્યવહારની સેવા, બેન્કિંગની સેવા, વીમા સુરક્ષાની સેવા વગેરેના પણ ઉત્પાદનના વિશાળ અર્થમાં સમાવેશ થાય છે. ફોર એન એક્ઝામ્પલ કે કોઈ પણ કર્મચારી છે એ કોઈ સંસ્થામાં કે એકમમાં જ્યારે કાર્ય કરે છે તો એનું કાર્ય પ્રમાણેનો પગાર છે, એની સેલેરી છે, એનું વેતન છે એ એને ચૂકવવામાં આવે છે. પણ ઓનલી કંપનીનું કાર્ય ત્યાં પૂર્ણ નથી થતું. એ કર્મચારી પાસેથી જે ઉત્પાદન મેળવે છે તો વેતન સિવાય એને કર્મચારીને વાહન વ્યવહારની સેવા છે એ આપવી જોઈએ, વીમા સુરક્ષાની સેવા છે, બેન્કિંગની સેવા છે, આ બધી સેવાઓ છે એનો પણ સાથે સાથે એને ધ્યાન રાખવામાં આવે છે. ત્યાર પછી છે તુષ્ટિગુણનું સર્જન. તુષ્ટિગુણ શબ્દ શું છે તમને બધાને ખબર છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને આપણે સેવા છે એ પૂરી પાડીએ તો કર્મચારીની સેવાથી પૂરેપૂરો સંતોષ થાય અને તુષ્ટિગુણ કહેવાય. તુષ્ટિગુણ તમારે ઇકોનોમિક્સની અંદર પણ તુષ્ટિગુણ વિશે માહિતી આવશે. ઉત્પાદન કુદરતી વસ્તુના સ્વરૂપમાં ફેરફાર સાથે સંબંધિત છે, જેના પરિણામે વસ્તુના ઉપયોગમાં પરિવર્તન આવે છે, ઉપયોગિતામાં વધારો થાય છે, જે માનવીની વિવિધ જરૂરિયાતો સંતોષે છે, જેમાંથી તુષ્ટિગુણનું સર્જન થાય છે, જે માનવીના સંતોષ અને સંતોષની બદલાતી માત્રા સાથે સંબંધિત છે. અહીંયા શું કીધું છે કે જ્યારે કોઈપણ વસ્તુના કુદરતી વસ્તુના કોઈપણ સ્વરૂપની અંદર ફેરફાર કરવામાં આવે તો સાથે સાથે એની અંદર પરિવર્તન છે એ પણ કરવામાં આવે છે. પરિવર્તનની સાથે એની ઉપયોગિતામાં પણ વધારો થાય છે અને જે વધારો થાય એના દ્વારા માનવીની વિવિધ જરૂરિયાતો છે એ પણ સંતોષાતી જાય છે. પરિણામે જે કોઈ પણ મનુષ્ય હોય એ મનુષ્યમાં તુષ્ટિગુણનું સર્જન છે જે જોવા મળે છે. ત્યાર પછી છે ઉત્પાદન અને પ્રક્રિયા. તો ઉત્પાદન એ એક પ્રક્રિયા છે. ઉત્પાદન અને પ્રક્રિયા બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. ઉત્પાદન છે એ પોતે જ એક પ્રક્રિયા છે. કાચા માલમાંથી અર્ધ તૈયાર માલ અને તૈયાર માલમાં રૂપાંતર થાય છે અને તે વેચાણ કે વપરાશને લાયક બને છે. દરેક પ્રક્રિયાનો સમય જુદો જુદો હોય છે અને પ્રક્રિયાના સાધનો અને સ્વરૂપમાં પણ પરિવર્તન હોય છે. અહીંયા શું કીધું છે કે સૌથી પહેલાં તો ઉત્પાદન છે એ પોતે જ એક પ્રક્રિયા છે. જ્યારે કોઈ પણ વસ્તુ છે જે કાચા માલમાંથી અર્ધ તૈયાર માલમાં અથવા તો સંપૂર્ણ તૈયાર માલમાં એનું રૂપાંતર કરવામાં આવે તો એનું વેચાણ અને વપરાશ છે એ બને છે અને એના વેચાણ અને વપરાશ માટે પ્રક્રિયાનો સમય છે એ પણ જુદો જુદો હોય છે અને એના પ્રક્રિયાના સાધનો અને સ્વરૂપની અંદર પણ પરિવર્તન લાવવામાં આવે છે. હવે હું તમને અહીંયા બીજું એક એક્ઝામ્પલ આપું કે જ્યારે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુનું ઉત્પાદન થાય તો એ વસ્તુનું ઉત્પાદન થાય એના પછી એને ધ્યાનમાં લેવામાં આવે કે એનું વેચાણ છે કેવી રીતે કરવું અને એનો વપરાશ છે એ લોકોને ક્યારે જરૂર પડે છે. મેં આગળ તમને લોકોને એક આપણે શિયાળામાં યુઝ કરતા સ્વેટર અને જેકેટનું એક્ઝામ્પલ આપેલું હતું. હું એ જ એક્ઝામ્પલ આપીને અહીંયા તમને સમજાવું કે કોઈ પણ વ્યક્તિ છે એ સ્વેટર અને જેકેટ બનાવે છે તો એનું વેચાણ અને એનો વપરાશ છે એ ક્યારે વધશે કે જ્યારે ઠંડીની સિઝન આવશે, જ્યારે શિયાળાના 4 મહિના હશે એ સમયની અંદર એનું વેચાણ અને વપરાશ છે એ વધશે. એના સિવાય એનો વેચાણ અને વપરાશ છે ક્યારે વધી શકે કે જ્યારે એ પોતાની વસ્તુનું વેચાણ છે જે ઠંડા પ્રદેશોની અંદર કરતો હશે તો એનું વેચાણ અને વપરાશ માટે કોઈ નિશ્ચિત સમય રહેશે નહીં અને એનું વેચાણ અને વપરાશ છે એ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. અને એટલા માટે જ્યારે કોઈ પણ વસ્તુ બનતી હોય તો એની પ્રક્રિયાનો સમય છે એ પણ એની પ્રક્રિયાનો સમય જુદો જુદો હોય, એને સ્ટોર કરવાનો સમય જુદો હોય. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને ઉત્પાદન અને પ્રક્રિયા છે એ બંને પરિવર્તનશીલ થાય છે. ત્યાર પછી છે સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ. વિભિન્ન યંત્રો અને વૈજ્ઞાનિક ટેકનોલોજીની મદદથી ભૌતિક વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે. આજના સમયનું મોટા પાયા પરનું જથ્થાબંધ ઉત્પાદન તેના દ્વારા જ શક્ય બને છે. વસ્તુની એકરૂપતા અને સમાન ગુણવત્તા પણ ટેકનોલોજી અને યાંત્રીકૃત ઉત્પાદન પદ્ધતિને આભારી છે. જ્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય એ જથ્થાબંધમાં કરવાનું હોય તો એ જથ્થાબંધ ઉત્પાદન ક્યારે પોસિબલ થઈ શકશે કે જ્યારે એ સાધનો ઉપર ડિપેન્ડ હોય અથવા તો એની અંદર ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય.
જેમ કે હવે અત્યારે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે ટેકનોલોજી છે એ કેટલી આગળ વધી ગઈ છે. હું અત્યારે તમારું જ એક્ઝામ્પલ આપું તો હું અત્યારે આ જે વિડીયો બનાવું છું એ વિડીયો છે જે એક સમયે એક સાથે ઘણા બધા સ્ટુડન્ટ્સથી જોઈ શકશે. તો એ વસ્તુ શેના લીધે પોસિબલ થાય છે? ટેકનોલોજીના લીધે. પણ હમણાં આ ટેકનોલોજી ન બની હોય તો પરિણામે મારે શું કરવું પડે કે મારે વિડીયો બનાવી પર્ટિક્યુલર સ્ટુડન્ટને અલગ અલગ અને એકને મોકલવા પડે કે જેના દ્વારા એ વિડીયો છે મેળવી શકે. તો અત્યારે આપણે આ બધી વસ્તુ છે જે સાધનો અને ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી છે કિંમતમાં વૃદ્ધિ. કાચા માલ સામાનને ઉત્પાદનમાં રૂપાંતરિત કરવા માટે ઉપયોગિતા અને તુષ્ટિગુણનું સર્જન કરવું પડે છે. આ માટે યાંત્રિક પ્રક્રિયા થાય છે. આ માટે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ થાય છે. તેમને વળતર ચૂકવાય છે. જે વસ્તુની કિંમતમાં વૃદ્ધિ કરે છે. વસ્તુના મૂળ સ્વરૂપમાં ફેરફાર થાય તેમ તેની કિંમતમાં વધારો થતો જાય છે. હવે કોઈ પણ વસ્તુની કિંમતની અંદર વૃદ્ધિ ક્યારે જોવા મળે? કે જ્યારે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુની અંદર એનું જે મેઇન સ્વરૂપ હોય એ મેઇન સ્વરૂપની અંદર ફેરફાર છે કરવામાં આવે. ફેરફાર ક્યારે કરી શકીએ? કે આપણે એના ઉપર ટેકનોલોજીકલ ફેરફાર છે અથવા તો સાધનો છે એના દ્વારા ફેરફાર કરવો પડે. તો જેવી રીતે કોઈ પણ વસ્તુની અંદર ફેરફાર કરવામાં આવે પરિણામે એની કિંમતમાં વૃદ્ધિ છે એ જોવા મળે. તો આપણે અહીંયા ઉત્પાદનના સામાન્ય લક્ષણોની અંદર એના 6 પોઈન્ટ જોયા. ઉત્પાદનના સાધનોનો ઉપયોગ, માલ કે સેવા, તુષ્ટિગુણનું સર્જન, ઉત્પાદન એક પ્રક્રિયા, સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ અને કિંમતમાં વૃદ્ધિ. હું આશા રાખું છું કે આ પોઈન્ટ તમને લોકોને સમજાઈ ગયો હશે. આ ક્વેશ્ચનનો આન્સર અહીંયા પૂરો થતો નથી. આનો બીજો જે પોઈન્ટ છે એ આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં લેશું.